સંત હોવાની મુખ્ય વાત શું? તો તેમાં એ વ્યક્તિ જે સંત છે તે ઘણું બધું સહન કરે, પોતે સુવિધાઓ ઓછામાં ઓછી ભોગવે, પણ સૌ લોકોનું ભલું થાય, સૌ લોકો વધુ સુવિધાઓ ભોગવે, પોતે ભલે અગવડતાઓ વેઠે પણ સૌના કલ્યાણ માટે એ હર હંમેશ પ્રયત્નશીલ હોય. પછી એ કોઈ પણ ધર્મના સંત હોય, પણ તેમના માટે મુખ્ય વાત એ છે કે પોતે સહન કરે અને બીજાનું ભલું થાય તે માટે પ્રાર્થના કરે. જો પોતે વધુમાં વધુ સુવિધાઓ ભોગવે અને અન્ય લોકો દુવિધાઓથી પીડાતા હોય તો એ સંતત્વ બાબતે વિચારવું પડે. હંમેશા એ સંતની એવી પ્રાર્થના હોય કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ. સૌનું ભલું થજો, મારા તપથી સૌનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિ હોય તો એ ખરા અર્થમાં સંત છે. સંતત્વ અમર રહો.